સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે, ત્યારે કારખાનામાંથી હીરા ચોરીના આરોપમાં 2 આરોપી પકડાયા હતા, જેથી પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી। પોલીસ સ્ટેશન સામે જ ઝેરી દવા પીધા બાદ સારવાર હેઠળ છેલ્લા 7 દિવસથી રહેલી આરોપીની ભાભીનું મોત નીપજ્યું હતું। પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ 50 જેટલા હીરા કબજે કર્યા હતા, જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જયંતિ વાધેરને પણ પોલીસ સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો, જેથી જયંતિ અને તેની પત્ની કવિતા 21 ઓગસ્ટના રોજ બપોરે મૈદરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે જેલ લઈને આવ્યા હતા। પોલીસ કશું પૂછે તે પહેલા જ પોલીસ સ્ટેશન બહાર બંને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જે 7 દિવસની સારવાર બાદ પ્રેમીલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત નીપજ્યું હતું।